પ્રશ્ન 1. ભગવદ્ ગીતા કોને ઉપદેશ આપી હતી? એ. ભીષ્મને, બી. અર્જુનને, સી. દુર્યોધનને, ડી. કર્ણને. જવાબ બી. અર્જુનને. પ્રશ્ન 2. ભગવદ્ ગીતા કોના દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો? એ. શ્રી રામ, બી. શ્રી કૃષ્ણ, સી. વેદવ્યાસ, ડી. નારદ મુનિ. જવાબ બી. શ્રી કૃષ્ણ. પ્રશ્ન 3. ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વનો ભાગ છે? એ. આદિ પર્વ, બી. શાંતિ પર્વ, સી. ભીષ્મ પર્વ, ડી. વન પર્વ. જવાબ સી. ભીષ્મ પર્વ. પ્રશ્ન 4. ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? એ. 12, બી. 15, સી. 18, ડી. 20. જવાબ સી. 18. પ્રશ્ન 5. ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? એ. 500, બી. 600, સી. 700, ડી. 800. જવાબ સી. 700. પ્રશ્ન 6. કર્મયોગનો મુખ્ય ઉપદેશ શું છે? એ. કર્મ છોડવા, બી. ફળની ઈચ્છા વગર કર્મ કરવું, સી. સંન્યાસ લેવો, ડી. તપસ્યા કરવી. જવાબ બી. ફળની ઈચ્છા વગર કર્મ કરવું. પ્રશ્ન 7. ભગવદ્ ગીતા અનુસાર આત્મા વિશે શું કહેવામાં આવ્યું છે? એ. આત્મા નાશ પામે છે, બી. આત્મા બદલાય છે, સી. આત્મા અમર છે, ડી. આત્મા દુઃખી છે. જવાબ સી. આત્મા અમર છે. પ્રશ્ન 8. ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ શું છે? એ. યુદ્ધ કરવું, બી. ભક્તિ, જ્ઞાન અને કર્મનો માર્ગ, સી. સંન્યાસ, ડી. વૈભવ. જવાબ બી. ભક્તિ, જ્ઞાન અને કર્મનો માર્ગ. પ્રશ્ન 9. ભગવદ્ ગીતામાં ભક્તિ યોગ કોને સમર્પિત છે? એ. દેવતાઓને, બી. ગુરુને, સી. ઈશ્વરને, ડી. મનુષ્યને. જવાબ સી. ઈશ્વરને. પ્રશ્ન 10. વિશ્વરૂપ દર્શન કયા અધ્યાયમાં આવે છે? એ. 9મો અધ્યાય, બી. 10મો અધ્યાય, સી. 11મો અધ્યાય, ડી. 12મો અધ્યાય. જવાબ સી. 11મો અધ્યાય.